અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં સામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે, ત્યારે મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ગેરકાયદે બાંધકામને સથાણા પોલીસે પાલિકાની ટીમ સાથે મળી દૂર કર્યું હતું। સુરતમાં કુખ્યા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફેરવી રહ્યું છે, ત્યારે મનીષ કુકરી ગેંગના મિતેશ ગાબાણીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાયું હતું। સથાણા પોલીસ સ્ટેશનમાં આરોપી મિતેશ ગાબાણી સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે, જેને લઈ સુરતની સથાણા પોલીસે એસએમસીની ટીમને સાથે રાખી ડિમોલિશન કર્યું હતું। આરોપીએ પોતાની સોસાયટીમાં જ પોતાના મકાન ઉપર ગેરકાયદેસર 3 માળનું બાંધકામ કર્યું હતું, જેનું ડિमोलिशन कराયું હતું। दरबार डीजीपी साहब की आगवानी में जो भी गुजरात राज्य में जो असामाजिक तत्व ने गैर कायदेसर सरकारी जमीन के ऊपर बांधकाम किया है, उसके खिलाफ एक खास झुंबेश चलाई है। इसके अंतर्गत आज सूरत शहर के सरथाना पुलिस स्टेशन के विस्तार में एक गुजसीटोक का कुख्यात आरोपी मितेश गाबाणी है, उसका बांधकाम यहाँ पे किया गया है। यहाँ पे सरथाना पुलिस स्टेशन के विस्तार में यहाँ पे प्रॉपर चैनल के थ्रू और प्रॉपर प्रोसीजर्स फॉलो करते हुए एसएमसी की टीम ने यहाँ पे उनको नोटिस दी। 2 महीने पहले नोटिस दी गई और उसको खाली करने के लिए उनको बोला गया, लेकिन इस पर कोई कार्रवाई नहीं की गई। इसलिए एसएमसी की टीम के साथ मिलकर आज पुलिस का यहाँ पे बंदोबस्त लगाया गया है और यहाँ पे डिमोलिशन का कार्यक्रम जारी है।